પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યાકૂબ 1 અને તેની 22થી 27મી કલમ સુધી આજે આપણે પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે અરીસો. રોજ આપણે અરીસામાં આપણે આપણી જાતને જોઈએ છીએ, તપાસીએ છીએ. શું આપણા વાળ, આપણા ચહેરો, આપણો વસ્ત્ર એ યોગ્ય છે કે નહીં, આપણે એમાં રોજ તપાસીએ છીએ, રોજ એમાં જોઈએ છીએ. અને અરીસો એ આપણા રોજિંદા જીવનમાં એ વર્ણાયેલી એવી એક બાબત છે. અને યાકૂબ અરીસા વિશે બહુ સુંદર બાબત જણાવે છે. અરીસો એ ઈશ્વરના પવિત્ર વચનો છે. જ્યારે આપણે પ્રભુના વચનો વાંચીએ છીએ ત્યારે શું આપણે એમાં આપણી પોતાની જાતને, આપણી આત્મિકતાને, આપણા આત્મિક શરીરને, આપણા આત્મિક જીવનને એમાં જોઈએ છે કે નહીં? જ્યારે એ અરીસો રૂપી વચન, પ્રભુના વચન આપણને ઈશ્વરના પ્રેમ, ઈશ્વરની નમ્રતા અને જ્યારે પવિત્રતાનું વર્ણન કરે છે ત્યારે એમાં આપણે આપણી જાતને કેવી રીતે જોઈએ છે, કેવી રીતે મૂલવીએ છીએ. જ્યારે આપણે આપણા હૃદયમાં આપણા કાર્યોની તપાસ કરીએ છીએ ત્યારે આ વચનરૂપી અરીસો આપણને પસ્તાવો કરવાને માટે અને બદલાણ પામવાને માટે આપણી મદદ કરે છે. અરીસામાં જ્યારે આપણે જોઈએ છીએ, જો આપણા વાળ, આપણા વસ્ત્રો અથવા આપણો ચહેરો જો યોગ્ય વ્યવસ્થિત ન હોય તો આપણે એને સુધારીએ છીએ, એમાં થોડો એનો સુધારો વધારો કરીએ છીએ, સમારીએ છીએ. તે જ રીતે જો ફક્ત આપણે બાઇબલ વાંચીએ છીએ અને એ વાંચીને જો આપણે એમાં ઈશ્વરના વચનરૂપી જો આપણે એમે પાડતા નથી, એ પ્રમાણે જીવતા નથી, ચાલતા નથી, તો આપણે ફક્ત જોઈને આપણી જાતને છેતરીએ છીએ. માટે ફક્ત પ્રભુના વચનો ખાલી વાંચીને આપણે આપણી જાતને છેતરવી જોઈએ નહીં. કારણ કે એ જ યાકૂબ 1 અને 22 કહે છે, તમે વચનના પાડનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા નહીં. અરીસામાં આપણે જોઈને જો આપણે સુધારો કરતા નથી તો અરીસાનું કોઈ મહત્ત્વ નથી. પ્રભુના વચનો જ્યારે આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ ત્યારે એ મુજબ આપણા આંતરિક આત્મિક જીવનોમાં ઈશ્વરની ઈચ્છા મુજબના સુધારા એ એમાં થવા જોઈએ. એ બદલાણ એ પ્રમાણે થવું જોઈએ. તો જ આપણે એ વચનો સાંભળીએ છીએ અને એની સાથે સાથે આપણે વચનો પાડીએ છીએ. 22મી કલમ, બાઇબલ વાંચીને આપણે ફક્ત એ વાંચીને આપણે જો સુધારા કરતા નથી તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ. બાઇબલ આપણને ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરની યોજના અનુસાર સમજદારીપૂર્વક જીવન જીવવાને માટે આપણને પૂરતું અને પર્યાપ્ત માર્ગદર્શન પૂરું પાડે છે. જેમ જેમ આપણે પ્રભુના વચનો વાંચીએ છીએ, મનન કરીએ છીએ અને તે મુજબ જીવન જીવીએ છીએ તો આપણા જીવનમાં ઈશ્વરના વચનો પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણેના ફેરફાર, સુધારા એ દ્રશ્યમાન થાય છે, એ જોવા મળે છે. આપણે અરીસામાં શું જોઈએ છે? મેં હમણાં જ કીધું તે પ્રમાણે આપણે આપણા વાળ જોઈએ છે, આપણો ચહેરો જોઈએ છે અને આપણા વસ્ત્રો જોઈએ છે. એ રોજની બાબત છે. અને જો એ યોગ્ય ન હોય તો આપણે શું કરીએ છીએ? આપણે એને સુધારીએ છીએ, એમાં થોડો ફેરફાર કરીએ છીએ, એને યોગ્ય બનાવીએ છીએ. જો આપણા વાળ બરાબર ના હોય તો આપણે એને વ્યવસ્થિત કરીએ છીએ. શું આપણા પ્રભુના વચનરૂપી અરીસામાં જ્યારે આપણે જોઈએ છે, શું આપણા આત્મિક જીવનો જો વ્યવસ્થિત નથી તો શું આપણે એને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે નહીં? જો આપણો ચહેરો બરાબર ના હોય અથવા ચહેરામાં કશું યોગ્ય જણાતું ના હોય તો આપણે એમાં થોડો સુધારો કરીએ છીએ. જો આપણા જીવનમાં ખ્રિસ્તનો પ્રકાશ નથી, જો આપણા આત્મિક જીવનમાં ખ્રિસ્તનો પ્રકાશ નથી તો શું એ ખ્રિસ્તનો પ્રકાશ પ્રાપ્ત કરવાને માટે શું આપણે ઈશ્વરના વચનોની પાસે આવીએ છીએ કે નહીં? જો આપણા વસ્ત્રો બરાબર ના હોય તો આપણા વસ્ત્રોને આપણે ઠીકઠાક કરીએ છીએ અને સુધારીએ છીએ. આપણા આત્મિક વસ્ત્રો શું છે કે નહીં? જો છે તો એ વ્યવસ્થિત છે કે નહીં એ આપણે તપાસવું જોઈએ. અરીસાની જેમ પ્રભુના વચનો આપણને આપણા ચારિત્ર, આપણા વલણ, આપણા વિચારો અને આપણા વર્તનનું પરીક્ષણ કરવાને માટે આપણી મદદ કરે છે. અને જ્યારે આપણે યાકૂબ 1:22થી 27ની કલમમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે મુખ્યત્વે 4 બાબતો આપણને જોવા મળે છે. પોતાનો વ્યવહાર, પોતાની જીભ, પોતાનું મન અને આપણી ધાર્મિકતા. આ બાબતો યાકૂબ 1:22થી 27માં જોવા મળે છે. અને અરીસામાં આ 4 બાબતો શું આજે આપણે તપાસી છે કે નહીં?
શું આપણે પોતાનો વ્યવહાર, પોતાની જીભ, પોતાનું મન અને પોતાની ધાર્મિકતા પ્રભુના વચનરૂપી અરીસામાં શું આજે જોઈ કે નહીં, એને તપાસી કે નહીં? અને આપણે જોઈએ છે કે એ બધી બાબત જ્યારે આપણે પ્રભુના વચનરૂપી અરીસામાં જોઈએ છે ત્યારે આપણને ખબર પડે છે, આપણને ભાન થાય છે કે શું એ યોગ્ય વ્યવસ્થિત છે કે નહીં. ગીતશાસ્ત્ર 119 18મી કલમ બહુ સરસ વાત જણાવે છે, તમારા નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડો. એ પ્રભુના વચનરૂપી અરીસામાં જોવાને માટે જે આપણે પ્રાર્થના કરીએ કે એ વચનરૂપી અરીસામાં આપણે આપણો વ્યવહાર, આપણી પોતાની જીભ, આપણું મન અને આપણી ધાર્મિકતા આપણે એમાં જોઈ શકીએ. અને પ્રભુ ચોક્કસ જો એમાં સુધારા વધારા હશે તો આપણી મદદ કરશે, આપણને જણાવશે. જેમ અરીસો આપણી છબીને એ પ્રતિબિંબિત કરે છે, તેમ પ્રભુના વચનો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણા આંતરિક જીવનને, આપણા આંતરિક મનુષ્યત્વને એ પ્રગટ કરે છે, દ્રશ્યમાન કરે છે. અને જ્યારે આપણે યાકૂબ 1 વાંચીએ છીએ ત્યારે છેલ્લી કલમમાં 2 શબ્દો એ ધ્યાન ખેંચે છે, શુદ્ધ અને નિર્મળ. જો આપણે આજે આપણી જાતને પ્રભુના વચનરૂપી અરીસામાં જોઈ, તપાસી, શું એ આપણને શુદ્ધ અને નિર્મળ જોવા મળી છે કે નહીં? અને જો નથી તો આજે પ્રભુની પાસે આવીએ. ગીતશાસ્ત્ર 119 18મી કલમ કે તમારા વચનો, તમારા નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે પ્રભુ મારી આંખો ઉગાડો કે હું મારી આત્મિક જાતને તમારા વચનોમાં હું તપાસું, હું જોઉં. અને પ્રભુ એ અરીસામાં મારી જાતને, મારા આત્મિક જીવનને તમે શુદ્ધ અને નિર્મળ કરો, એવી પ્રાર્થના પ્રભુ હું કરું છું. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.